નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર ધાનપુર તાલુકાના દુધામલી ગામમાં દીપડાનો આતંક, ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલાનો ગંભીર ઈજા। ધાનપુર તાલુકાના દુધામલી ગામે ધોરા દિવસે દીપડાના હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। ગામના રહેવાસી કમલીબેન જોરસિંહભાઈ ગમારિયા ખેતરમાં રોજિંદા કામમાં વ્યસ્ત હતા। તે દરમિયાન અચાનક દીપડો આવીને તેમના ઉપર હુમલો કર્યો હતો। અચાનક બનેલી ઘટનાથી કમલીબેન બૂમાબૂમ કરવા લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેના કારણે દીપડો ઈસર પરથી નાસી ગયો હતો। દીપડાના હુમલામાં કમલીબેનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેમને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા તબીબોએ તેમને દાહોદ સ્થિત ઝાયડસ હોસ્પિટલમાં રિફર કર્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાથી જાણ થતાં જ વન વિભાગે માહિતી આપવામાં આવી હતી। દુધામલી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં દીપડાની વધતી દહેશતને લઈ ગ્રામજનોમાં ભયનો વ્યાપો છે। ગામના લોકોએ વન વિભાગ દ્વારા વહેલી તકે દીપડાને પકડવા અને લોકોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી તાત્કાલિક માંગ ઉઠાવી છે। રિપોર્ટર હિંમતભાઈ પટેલ, સિંગવડ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।